हेलो गाइस, केम से बधाने मजामां। तो अत्यारे આપણે આવી ગયા છે એક વાડીની અંદર। તો અહીંયા બહુ ખેડૂત મિત્રોને કામ લાગે એવી વસ્તુ એક દેશી જુગાડ કહેવાય છે। દેશી જુગાડ બનાવેલો છે। તો કઈ રીતે બનાવ્યો છે અને કઈ રીતે કામ કરે છે તે બતાવવાનું છે। પૂરો વિડિયો જોતા રહેજો। તો ખૂબ જ સરસ જુગાડ બનાવેલો છે। તો આપણે જોઈશું કે કઈ રીતે બનાવ્યો છે અને કયા કયા સાધનોમાં બનાવેલો છે અને કઈ રીતે કામ આવે છે। કારણ કે તમે જોઈ શકો છો આ વણ છે અત્યારે બહુ મોટું થઈ ગયેલું છે, છતાં પણ આની અંદર તમારે કંઈ પણ ઝાડ છે કે એવું કોઈ પણ વસ્તુ વાવવાની હોય તો એની અંદર આ જુગાડ છે એ કામ આવે છે ખૂબ જ સરસ રીતે। કારણ કે આવડું મોટું વણ થાય તો આપણે એની અંદર કંઈ પણ આપણે વાવવું હોય કે સણા છે કે ઝાડ છે કોઈ પણ વસ્તુ તો એની અંદર વાવી ન હોય કે, કારણ કે આ પડી જતું હોય છે વણ ને એવું બહુ નુકસાન થતું હોય છે। પણ દેપલા ગામની અંદર એવો જુગાડ બનાવ્યો છે એક ખેડૂતે, જે પોતે હાથે બનાવેલો છે જુગાડ, જે વણને પણ નુકસાન ન થાય અને જે પણ વસ્તુ આપણે વાવવાની હોય તે આપણે સારી રીતે વાવી શકીએ। તો જોઈએ આપણે એનો જુગાડ અને કઈ રીતે બનાવેલું છે અને કેવું છે જુગાડ એ જોઈ લઈએ આપણે। તો દેપલા ગામની અંદર નવો ખેડૂતે આવિષ્કાર કર્યો છે જે જુગાડ કહેવાય, દેશી જુગાડ બનાવેલો છે। કારણ કે આવડું મોટું આ વણ થઈ ગયું છે એની અંદર જો આપણે વાવવાનું હોય ને તો દેશી જુગાડ જ કામ કરે એવો દેશી જુગાડ દેપલા ગામની અંદર કરેલો છે। તો તમને બતાવી કઈ રીતનો જુગાડ કરેલો છે। કારણ કે બધી વસ્તુ જે છે એ આપણે ખેતીમાં વપરાતી હોય એવી જ વસ્તુ લઈને એને દેશી જુગાડ બનાવેલો છે। તો જોઈએ કઈ કઈ રીતનો બનાવ્યો છે ને તમને સમજાવી, અને કદાચ તમારે પણ આ કામ લાગી જાય। દેશી જુગાડ કહેવાય છે કારણ કે આવડું મોટું વણ થઈ ગયું હોય જે આમ વણને કદાચ 2 મહિના લાગી જાય નીકળતા હજી, કારણ કે 2 વીણી પણ આવે તો 2 મહિનાની અંદર જે આપણે ખેતીની અંદર વાવેલું હોય તો 2 મહિનાની અંદર બીજો પાક પણ લેવાઈ જાય એવી આ જુગાડ છે સરસ મજાનો, ખૂબ જ સરસ જુગાડ છે। તો તમારી સાથે આ જુગાડ છે એ શેર કરવા માગીએ છીએ। તો જોઈ લો આ જુગાડ કઈ રીતે બનાવો, આપણે ઘેરે પણ બનાવી શકીએ। તો આ પોતે ઘેરે બનાવેલો છે ભાઈ। તો શું નામ છે તમારું? મદારસિંહ નામ છે, સરવૈયા। તો આ જુગાડ કઈ રીતે બનાવેલો છે? આ મશીનની ભૂંગળી અમે હાથે ફિટ કરી છે, વાળો બાંધીને અહીંયા। આ બધી ભૂંગળીઓ હાથે ફિટ કરી છે કારણ કે ભૂંગળીઓ નાખવી છે, પણ બરોબર આ કિસાન દુખીના હિસાબે અત્યારે 200 રૂપિયાની ફર છે નહીં આમાં, એટલે દેશી જુગાડ કરીને હાંકીએ છે। હાંકવું પડે છે, ન છૂટક્યા કારણ કે અડી ગયા છે બધે ભાવમાં બધે। બરોબર। તો મજૂરને આમ કહેવાય ને તે ખેડૂતને લાભ જ્યારે મળવાનો હોય ને ત્યારે ખેડૂતનો પાક જ્યારે પાકતો હોય છે ત્યારે ભાવ એનો હંમેશા ઓછા જ મળતા હોય છે, ખેડૂતને પૂરા ભાવ મળતા નથી। એની હિસાબે ખેડૂત બિચારા શું કરવાના છે, તો દેશી જુગાડ બનાવીને કામ ચલાવે છે। તો આ તમે જોઈ શકો છો, આ એક આપણે પાઇપ, જે ખેતી કામ કરતા હોય એને ખ્યાલ જ હશે, આ પાઇપ છે એ પાઇપથી કટકો લગાવેલો છે જે વાવણીયાની અંદર અટેચ કરેલો છે। અહીંયા વાવણીયાથી અહીં કંઈ પણ વસ્તુ આપણે નાખીએ અને આ આપણે પેલા જૂના બળદની આરે આપણે હાંકતા હોય એવો વાવણીઓ હોય ને એની આ એક પાઇપ લીધેલી છે જેમાં વાવવાનું હોય, અને આ છે ઝાર। તો ઝાર અને પાછળ ખુરશી બનાવી નાખેલી છે જો સરસ મજાની। આની ઉપર બેસી અને આપણે અંદર વાવી શકીએ, કોઈ પણ વસ્તુ નાખી શકીએ। પછી ઝાર છે, સણા છે, કોઈ પણ વસ્તુ હોય તો આની અંદર બેઠા બેઠા એક માણસ વાવી શકે। અને એક આ ટ્રેક્ટર છે જે નાનું મિની, તે એની અંદર એક માણસ હાંકતો હોય છે। તો સરસ મજાનો જુગાડ બનાવેલો છે। આ ખુરશી બનાવી લીધી છે અને આ પાઇપ આની અંદર 4 લગાવેલા છે ને મદારસિંહ? તો 4 પાઇપ લગાવેલા છે જે આપણે પાઇપ લાઈન આવે ને તેના જ છે, ભૂંગળી નળી ટીનો। તો કપાસમાં વીણવામાં સફળતા સરસ મળે। હા, તો આ તો જે આપણે રોજના વાડીમાં કામમાં આવતા હોય ઓજાર એને લઈને જ બનાવેલો છે। કદાચ આપણે આની અંદર કોઈ પણ વધારે મહેનત કરીને બનાવી તો આનાથી પણ વધારે સારું બની શકે। હા, તો સરસ મજાનો જુગાડ છે। અને આવડું મોટું જો આ વણ છે એની અંદર તમે જોઈ શકો છો કે આ વણની અંદર આપણે કંઈ પણ વાવવું હોય તો આની ડાળો છે કે પછી ખૂબ જ આની અંદર કોઈ પણ હાથી આગતા હોય તો નુકસાન પણ થતું હોય, તો એની લીધે આ એક સરસ મજાનો જુગાડ અહીંયા લગાવેલો છે। જે પાઇપલાઇન લગાવેલી છે
હા ટી છે ટી, અમે હાકીને પણ બતાવીએ એમાં. બરોબર. અને હમણાં તમને હાકીને પણ બતાવવાનું છે કઈ રીતે અને આપણે યુઝ કરી શકીએ. તો સરસ મજાની પાઇપ પણ લગાવી છે, જેથી આપણે આ વણની અંદર આપણે હાંકતા હોય તો આ ડાળો છે એક સાઈડ થઈ જતી હોય છે. તો એક પાઇપ અહીંયા પણ લગાવેલી છે ટીની, અને એક પાઇપ અહીંયા પણ લગાવેલી છે. જે આ ટી છે, આ એકની ટી છે, આ દોઢની છે, અને આ એક બોલની સાથે અટેચ કરેલું છે, અને લાંબી પાઇપ આગળ લગાવી દીધેલી છે, જેથી આ ડાળો છે એ આવી રીતે આગી થઈ જાય અને નુકસાન ખૂબ જ ઓછું થાય. તો તેવો જુગાડ બનાવેલો છે અને ખૂબ જ ખેડૂત ભાઈઓના કામમાં લાગે એવો જુગાડ છે. અને જે આપણા જૂના વાવણીયા હોય તે પણ આ કામમાં લાગી જાય. તો જૂના વાવણીયામાંથી જ બનાવેલો છે. હવે આને આપણે કઈ રીતે ઓપરેટ કરે છે તે પણ આપણે જોવાનું છે. કઈ રીતે વાવવાનું આવે તે તમને બતાવીએ. અમારા મદારસિંહ જે ખેડૂત છે જેને જુગાડ બનાવ્યો છે તે અહીંયા બેસી ગયા છે. હવે આની અંદર જો અહીંથી જાર લઈને આની અંદર નાખવાની રહેશે, જે પાઇપ લાઈનને થ્રુ આપણે ગોવાતી હોય છે. ચાલો જોઈએ. આની અંદર આ ઝાડ છે અને ખાતર પણ મિક્સ કરેલું છે કમ્પ્લેટ. તો આ રીતે હોવાતું જાય છે અંદર. અને વણ તમે જોઈ શકો છો કે ખૂબ જ મોટું હોય છે. જો ખૂબ જ મોટું છે, મતલબ અવળું વણ છે. 5 ફૂટ 5.5 ફૂટ આની હાઇટ છે. તો અવળું મોટું વણ છે, છતાં પણ આની અંદર તમે કંઈ પણ વાવી શકો. તો ખૂબ જ સરસ જુગાડું બનાવેલો છે. જુગાડું મસ્ત ખેડૂતને કામ લાગે એવો છે, ખૂબ જ સરસ. કારણ કે દેશી જે આપણે પહેલાં યુઝ કરતા ખેતરના કામોમાં, જેમ કે નળી છે, ટી છે, એવી વસ્તુ લઈને દેશી જુગાડ વાવણીઓ બનાવ્યો છે. અને જે આપણે જૂના હાથીની અંદર રાખતા જે ખેડૂત મિત્રો છે એને તો ખ્યાલ જ હશે. જે પહેલાંના વાવણીયા હતા જૂના, કે વાવતા આપણે ઢાંઢાથી બળદથી વાવતા, તે વાવણીયાને લઈને એની જે ઓરવાની કહેવાય કે ઓવણી છે એ એમને લગાવેલી છે. અને સાથે એને ટીના કટકા લીધેલા છે, તે સાથે એને અટેચ કરેલા છે. એમાંથી ઝાર છે એ ધીમે ધીમે નીચે પડતી હોય છે અને વવાતી જતી હોય છે. તો ખૂબ જ સરસ મોટું વણ છે. આ વણ પણ મોટું છે. અને એની અંદર આપણે વાવવું હોય તો એને સાઈડમાં આ જે વણ છે એને નુકસાન ન થાય એ માટે એને ટીના કટકા લગાવેલા છે બાજુમાં, જેથી આની ડાળો છે એક સાઈડ થઈ જાય અને ટ્રેક્ટર છે એ આસાનીથી નીકળી જાય. તો જુગાડ પણ ખૂબ સરસ છે. અને કારણ કે આ મોલાત તો માનો કે આમાં થોડું ઘણું ઘણા લોકોને એવું થતું હોય ખેડૂતને કે
અગાઉથી કોઈ પણ રોગચાળો આવે તો પછી એમાં ઝાઝી નીપજ ન ઉપજે એની માટે અગાઉથી બીજું વાવેતર કરવા માટે એને દેશી જુગાડ બનાવેલો છે. જે આ નીકળે આનું જે મોલાદ છે પૂરી થાય એ સમયમાં સાથે સાથે ઝાડનું વાવેતર કર્યું છે. તો ઝાડનું વાવેતર થઈ જાય, સાથે સાથે ઝાડ પણ મોટી થઈ જાય. તો એકસાથે બે કામ પણ થઈ શકે. એક છે કે વડની ઉપજ પણ લઈ શકીએ અને સાથે સાથે ઝાડ છે તે આપણે મોટી પણ થઈ જાય. તો આવો સરસ મજાનો જુગાડ બનાવેલો છે. અને હવે વાડીની અંદર ખૂબ સરસ સા બની રહી છે. જે વાડીએ ઘણા બધા પીતા હોય અને ખ્યાલ હશે ખૂબ જ મોજ આવી જાય. જે વાડીમાં આપણે સા પીધી હોય ને તે વાડીની સા તો કાંઈક અલગ જ છે. વાડી જેવી સા તમને ક્યાંય જોવા નહીં મળે. જો આજુબાજુના ખેડૂત મિત્રો હોય ને એક સાથે મળીને સા પીતા હોય છે, એની જેવી મોજ તમને ક્યાંય પણ ના મળે. સરસ મજાની જો સા બને છે. હા, અમારા અરવિંદભાઈ બનાવે છે સાના કારીગર, ભજીયાના કારીગર, અને પાર્ટી પણ ખૂબ જ કરતા હોય છે. અહીં જો આ ઝૂંપડી છે, રાતે તમે આવો ને એટલે પાર્ટી હોય. દાળ છે, ઓળો છે, પછી આખા રીંગણાનું શાક છે, અને તારે જો સા બનાવે છે. ખૂબ જ સરસ બનાવે છે અરવિંદભાઈ. તમારે કંઈ પણ બનાવવું હોય તમને કહેજો, ટિકિટ ભાડું તમે આપી દેજો. ખાવા પીવાનું તમારું.